હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર વ્લોગ. તો સવારની અંદર અહીંયા રોહન બેસી ગયો છે ચા પીવા માટે અને બધા ઉઠી ગયા છે અને બધા હવનું કોમે લાગી ગયા છે. અર્પિતાનું મોઢું આજે પડી ગયેલું છે એવું લાગે છે. જો તો ખજૂરા વલુરા બારસી છે, કંઈ કઈડું મળ્યું છે લાગે છે. આજે ચકલો આવી ગયો છે સવારમાં ખાવા માટે. તો સવારની અંદર અહીંયા સરસ મજાનું સીન છે મિત્રો. અર્પિતા આવી ગઈ છે અહીંયા મારી જોડે, તો દાંત કાઢે છે અને ખબર નહીં મસ્તી કરવામાં વર્જી પડી છે. આપણે ઊભા છીએ અહીંયા આગળ. તો સવારમાં ઉઠી ગયા છે આપણે બધા અને રોહન તો ચા પીવા વર્જ્યો છે. દૂધ લઈને જવાનું બાકી છે હજુ. અહીંયા બધું ગોતરા નાખી મૂક્યા છે, અડધા બનાવવાના ને એવું બધું ધોવાના ને બોવાના બધા છે, એ પણ તમે જોઈ શકો છો. અને અહીંયા આર પાર બધે કામકાજ ચાલુ છે, એ પણ તમે જોઈ શકો છો. કશુંક શાક લાવવાનું કહે છે અર્પિતા, ખબર નહીં હવે મને. આ રોહન પાછો ચા પીવા બેસી ગયો લુગડા બુગડા બદલીને, અને હું પણ અહીંયા દૂધ લઈને જવા માટે તૈયાર થઈ જશું. દૂધ લઈને જઈને પાછા આવીએ ત્યાં સુધી અહીંયા ગોતું પલાળેલું છે, તમે જોઈ શકો છો. એ બધું મીકવાનું છે, કામકાજ બધું ઘણું બધું બાકી છે. સવારની અંદર રોહન બીજી વાર ચા પીવા બેસી ગયો, લુગડા તને ઘડીને પડીએ બદલી નાખે એવું થાય છે. તો અહીંયા દૂધ લઈને જઈને પાછો આવ્યો ને અહીં અર્પિતાએ હંચો નોખવાનું ચાલુ કર્યું છે. કારણ કે હંચો કેટલાય દિવસથી પડી રાખ્યો હતો, કારણ કે ઘરનો કામકાજ બધો ચાલતો હતો એટલે હંચો મૂકી દીધો હતો એક બાજુ. એટલે નકરી ધૂળના બૂર ચોંટી ગઈ છે અને એટલે નવી સરથી ઓઇલ બોઇલ કરવાનું છે અને બધું માટી નોખવાની છે. જો કે ટેબલ ઉપર એ હંસો ઉતારી દીધો છે ભોંય, એટલે ટેબલ એ નોખવાનું હતું અને હંસો તે, એટલે બે નોખીને કમ્પ્લીટ રેડી કરીને પછી આપણે ગોઠવી દઈએ. હવે સાફ કરવામાં કેટલી વાર લાગે છે એ જોઈએ આપણે, બરાબર છે. કારણ કે અહીંયા ઘણા ટાઈમથી હંચો મૂકી રાખ્યો હતો, એટલે પછી આ સિલાઈ મશીન કહેવાય, સિલાઈ મશીન કેટલાય ટાઈમથી મૂકી રાખ્યું હતું. કારણ કે ઘરનો કામ એવા બધા બહુ હતા, સાફ સફાઈ લેપવાનું ના તે બધું ઘણું બધું ધુમાના બૂમા પાડવાનું એવું બધું હતું. એટલે મિત્રો અત્યારે હંચો લઈને બેસી ગયા છે. અહીં ઓલો ને ઓલી બે બેસી ગયા હતા, એ પણ તમે જોઈ શકો છો. ચારેક વાર અહીં અર્પિતાએ હંચો સાફ કરવાનું ચાલુ કર્યું છે, એટલે બધી બાજુ માટી કાઢી નાખા પછી કમ્પ્લીટ રેડી થઈ જાય. એટલે પછી આપણે અમુક જે ટેબલ મૂક્યું છે અહીંયા આગળ આપણે ગોઠવવાનું છે. ટેબલ જો કે પહેલાં જ સાફ કરી દીધું એટલે વાંધો નહીં. આ હંચો એકલો સાફ કરવાનો હતો એટલે એ પણ સાફ થઈ ગયો છે અને હવે રેડીમેડ થઈ ગયો છે. એટલે આપણે ઉસકીને એના મૂકી દઈએ ટેબલ ઉપર. ઊંચો થાય એવો નહીં, ઘણું બધું વજન છે એના, એટલે પછી મારે ચારે કોરા અહીં હરખું કરવું પડે. તો મિત્રો જો ઉસકીને આપણે ટેબલ ઉપર મૂકી દઈએ. સેટિંગ બહુ જબરદસ્ત આવે છે, રેડી કમ્પ્લીટ ગોઠવાઈ ગયો છે, બરાબર. તો મિત્રો સરસ મજાનો હંચો અહીંયા ગોઠવી દીધો છે અને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. ખાલી આપણે ચડાવવાનું છે દોયડી, જોકે પગથી ચલાવીએ છીએ આપણે, એટલે પછી અહીંયા બાજરીને પોરા વાળવા ગયો હતો, બધું કામ પતાવીને હંચો બંચો મૂકીને. જોઈ શકો પાછળ ખુરશી બધું ઢોકી દીધું છે અને બાજરી વાળીને લાવ્યા હતા, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા બાજરીના પૂરા ઘણા બધા અહીંયા મળી રહે, કારણ કે બાજરી વાળવાની ચાલુ થાય એટલે પૂરા તો ગમે તો અહીં મળી રહે. અર્પિતા વાસણ ઘસવા બેસી ગઈ છે. જો બેઠા હાબુ વચ્ચે ઘસે છે વાસણ, જોકે માટી વચ્ચે ઘસવાના હોય અને હાબુ વચ્ચે બે ખોરા. તો અહીંયા બાજરીને પૂરો પાડીને નાખવા આવી ગયો હતો હું, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા
ગટી ઘસર ઘસર ખાવા મળી છે એને મસ્ત મેઠું મેઠું લાગે છે પૂરાનો લીલા લીલા પૂરા એટલે હું નાખવા આવ્યો હતો મિત્રો નાખી બાકીને હવે ઘરે પહોંચીએ બરાબર છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ છે આવતા વિડીયોની અંદર આપણે ફરી મળીશું બરાબર છે એટલે આવતીકાલે મળીશું મિત્રો સરસ મજાનો વ્લોગ લઈને કારણ કે બહુ દાડા પછી થોડુંક એવું થયું છે